સોના ચાંદીના ભાવમાં ફરી રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે। ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે સોના ચાંદીના ભાવ। MCXમાં 1 કિલો ચાંદીનો ભાવ 3 લાખને પાર પહોંચ્યો છે। 11,000ના વધારા સાથે MCXમાં ચાંદીનો ભાવ 3 લાખે પહોંચ્યો છે। સ્થાનિક સોની બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,90,000 છે અને સોનામાં 2,000નો ઉછાળો જોવા મળ્યો, જ્યારે કે 10 ગ્રામનો ભાવ 1,44,000ને પાર પહોંચ્યો। વૈશ્વિક પરિસ્થિતિને લીધે સોના ચાંદીના ભાવ વધ્યા હોવાનું વેપારીઓ કહી રહ્યા છે। બજારમાં ચાંદીની માંગ વધતા ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે। સોનાની અંદર સરવાળે 8% અને ચાંદીમાં અંદાજિત 31 થી 35% વધારો જોવા મળી રહ્યો છે। સોલારની અંદર, EVની અંદર અને હવે જે ગ્રીન એનર્જીનો પર્યાય ઉપરાપ્ત થઈ રહ્યો છે વિવિધ દેશોની અંદર, તેમાં પણ મોટાભાગે અત્યારે ચાંદીનો કોઈ પર્યાય ઉપયુક્ત નથી, માટે ચાંદીની ડિમાન્ડ ખૂબ સારા પ્રમાણમાં વધી રહી છે। નિષ્ણાતોના મતે હાલ વૈશ્વિક પરિબળોને કારણે સોના અને ચાંદીના બંનેના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। ચીન, અમેરિકા જેવા દેશોના પરિબળો ભાવ પર અસર કરી રહ્યા છે, તો બીજી તરફ હવે સેમિકન્ડક્ટર સહિત અનેક ઇન્ડસ્ટ્રીયલ એકમોમાં પણ ચાંદીની માંગ સતત વધી રહી છે। ચાંદીનો પર્યાય હજી સુધી ન મળતા ચાંદીના ભાવ ઉંચકાઈ રહ્યા છે। નિષ્ણાતોના મતે આ કોઈ ફુગ્ગો નથી કે જે આગળ જતાં ફૂટી જાય, તો બીજી તરફ પ્રસંગો લઈને બેઠેલા પરિવારોની મૂંઝવણ વધી છે। ભાવમાં સતત વધારાને લીધે સોના ચાંદીની ખરીદીનું બજેટ પણ સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે। કસ્ટમરમાં એક માહોલ ડરનો અને પ્લસ અનસર્ટેનિટીનો માહોલ દેખાઈ આવે છે। કસ્ટમર અત્યારે ડિસિઝન નથી લઈ શકતા કે બાય કરીએ કે નહીં કરીએ, કારણ કે રોજ નવો ભાવ હોય છે, એટલે કસ્ટમર પણ કન્ફ્યુઝ થઈ જાય છે। અને આજે જોઈએ તો કસ્ટમરની જે લગ્ન સરા છે, તો સિઝન માટેનું જે ખરીદી છે તેમાં ઘણો જ ઘટાડો જોવા મળ્યો છે। કસ્ટમરનું જે ટાર્ગેટ હોય છે કે મારે આજે 100 ગ્રામ લેવું છે, ખરીદી કરવી છે, તો તેને માત્ર ખાલી 60 થી 70 ગ્રામ જ તેમને લઈ શકે છે તેમના બજેટ પ્રમાણે। બહુ જ અગવડ પડે છે। પહેલાં 1.5 લાખનું 2 લાખનું બજેટ હોય તો તમે 3 તોલાનો નેકલેસ કે કંઈ ઘર માટે લેવું હોય કંઈ આમ તેમ લેવું તમે લઈ શકતા હતા। અત્યારે 1,30,000 આજુબાજુનો ભાવ છે 22 કેરેટનો, તો અમારે જે 3 તોલાનું, 3.5 તોલાનું, 4 તોલાનું બી 2 લાખમાં જે બજેટ હતું એ બજેટ હવે ખોરવાઈ ગયું છે। હવે અમે 2 લાખનું જો બજેટ રાખીએ તો 2 તોલા સોનું બી નથી આવતું, તો એક સારી ચેન બી લેવામાં તકલીફ પડે છે અમને। વધતા ભાવોની વચ્ચે હવે સુરતમાં સોનીઓ લાઇટ વેઇટ જ્વેલરી બનાવવા તરફ વળ્યા છે, જેથી ગ્રાહકોને તેમના બજેટમાં બેસે તેવી જ્વેલરી મળે, તો સાથે જ ગોલ્ડ કોઈન પણ વધુ નાના કરવામાં આવ્યા છે।